નારાયણઃ પરો વ્યક્તાત્ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्वि मे लोकाः સપ્તદ્વીપા ચ મેદિની. હવે 10મા અધ્યાયનો પ્રારંભ થાય છે. આ અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ, જેમાં ભગવાન પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે. અંતેથી આ 10મા અધ્યાયને આગળ જે અધ્યાયો આવી ગયા એની સાથે શું સંબંધ છે એ પહેલા શંકરાચાર્યજી સમજાવે છે ભાષ્યમાં 245માં પાના પર. સપ્તમે અધ્યાયે ભગવતઃ તત્વં વિભૂતયશ્ચ પ્રકાશિતાઃ નવમે ચ અથ ઇદાનીં યેષ્વેષુ ભાવેષુ ચિંત્યો ભગવાન તે ભાવાઃ વક્તવ્યાઃ. અર્થાત આ વિભૂતિ જે વિષય છે એનો પ્રારંભ તો આગળના અધ્યાયમાં થઈ ગયો છે. સપ્તમે અધ્યાયે નવમે છે 7મા અધ્યાયમાં, અને વળી 9મામાં ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કરેલું છે. ભગવતઃ તત્વં વિભૂતશ્ચ, બે વસ્તુ. ભગવતઃ તત્વં, ભગવાનનું જે તત્વ છે અર્થાત ભગવાનનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ વિભૂતશ્ચ, અને વિભૂતિ અર્થાત વિવિધેન ભવનમ, એ ભગવાન જે તત્વ સ્વરૂપ છે એ કેવી રીતે વિવિધ રૂપે અભિવ્યક્ત થતો હોય છે એની વિભૂતિ. આનું અધ્યાય વિભૂતિ યોગ, એક જ વસ્તુ વિવિધ રીતે આપણની સમક્ષ પ્રદર્શિત થાય એના વિભૂતિ. મહાત્માઓ સમજાવે કે ધ્વનિ તો એક જ છે, પણ એ આકાશ શબ્દ એ આકાશનો ગુણ છે. પણ એ જ શબ્દ પછી જાત જાતના કોઈ સિતાર, તબલા, શંખ, ભેરી, મૃદંગ, વીણા, આ બધા શબ્દો છે એક જ શબ્દની વિભૂતિ. શબ્દ એક જ છે, વિભૂતિ વિવિધેન ભવનમ, વિવિધ રીતે જયારે આપણે સમક્ષ એ ઉપસ્થિત થાય એને કહેવાય છે વિભૂતિ. એક જ વસ્તુ વિવિધ રીતે આપણી સમક્ષ ઉપસ્થિત થાય એ થવાની શક્તિને યોગ કહે છે. આમ શબ્દમાં એક શક્તિ છે જેને કારણે એ વિવિધ રૂપે વ્યક્ત થતો હોય છે. આ શક્તિને શું કહેવાય? યોગ. અને એ પ્રકારની વિવિધ અભિવ્યક્તિને કહેવાય વિભૂતિ. આમ રસ, ભગવાન રસોહમ સુખાંતે, રસ એ જળનો એનો ગુણ છે. પણ એ જ રસ પછી ખાટો, ખારો, તીખો, તુરો, મધુર આ પ્રકારે અભિવ્યક્ત થાય. એક જ રસની આ ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ શું છે? એની વિભૂતિ છે. આમ યોગ અને વિભૂતિ. યોગ એટલે જે મૂળભૂત સ્વાભાવિક સામર્થ્ય હોય નામ યોગ. આમ રસમાં આ પ્રકારે વિવિધ રીતે વ્યક્ત થવાનું સામર્થ્ય છે તો જ થઈ શકે, નહીં તો ન થઈ શકે. એ સામર્થ્યને કહેવામાં છે યોગ, અને એ પ્રકારે વિવિધ રૂપે અભિવ્યક્તિને કહેવામાં છે વિભૂતિ. એટલે ભગવાન આ અધ્યાયમાં યોગ અને વિભૂતિ. યોગ એટલે એનું સ્વરૂપ, અને વિભૂતિ એટલે વિવિધ રીતે પ્રગટ થવું. આ બે વસ્તુ છે. તો ભગવાન ગીતામાં યોગ અને વિભૂતિ બંનેનું વર્ણન કરે છે. એનું મૂળ સ્વરૂપ કેવું છે, ભગવાનનું મૂળ તત્વ કેવું છે? ભાગવતઃ તત્વમ, ભગવાનનું એ તત્વ છે, જગતનું સર્જક એટલે એની શક્તિ જગતનું અધિષ્ઠાન છે, એ ભગવાનનું તત્વ છે. એ પછી જગતનો સર્જક, પાલક, સંહારક, નિયંતા, અભિન્ન નિમિત્ત, ઉપાદાન, કારણમ આ પ્રકારે વિવિધ રૂપે વ્યક્ત થતો હોય. આને શું કહેવાય? એની વિભૂતિ કહેવાય. એ જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે સમગ્ર જગત નામ રૂપાત્મક જગત રૂપે એ જ બનેલો છે. આ માટી ઘડાનું ઉપાદાન કારણ તો માટી જ બધા ઘડાઓ અને કુજા ના બધા રૂપમાં જેમ એની વ્યક્ત થતી હોય, અંતે રીતે
આ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે જે કંઈ નામ રૂપાત્મક જગત છે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. વિવિધેન ભવન કેવું વિવિધ રૂપે પ્રગટ થાય છે. નામ છે વિભૂતિ. અંતેથી ભગવાનની જે વિભૂતિ છે એ વિભૂતિનું વર્ણન કરવાનો આ 10મો અધ્યાય છે. માત્ર વિભૂતિ જ નહીં, ભગવત તત્વ છે, ભગવાનનું તત્વ પણ. એટલે વિભૂતિનો છેવટે હેતુ શું છે? ભગવાનના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે અમારા સ્વામીજી વર્ણન કરે કે આપણે કોઈ મંદિરમાં જયારે દર્શન કરવા જોઈએ, દક્ષિણ ભારતનું કોઈ મંદિર હોય, ખૂબ બધા પ્રકારોમાં ફરી ફરીને છે ગર્ભગૃહ સુધી આપણે સમક્ષ ગયા, તો ગર્ભગૃહમાં તો એકદમ અંધારું હોય, ત્યાં કોઈ પ્રકાશ ના હોય, બહુ એક તે પાછા લોકો એવા કંજૂસ હોય બહુ દીવા પણ ના પ્રગટા. ઘણી જગ્યાએ તમે જોયું ઘર એક દીવો જ ના હોય, એટલે એક દીવો તો રાખો તો કે બેટરી તો કશું જ નહીં, તો પછી દર્શન કેમ કરવાનું? એક તો ભગવાન જ કાળા હોય, અંધાર હોય, એક દીવો ના હોય, અને આપણી આંખો આવી હોય પાછી, કશું દેખાય જ નહીં. ભગવાન ક્યાં છે? ભગવાન કેવા છે? શું ભગવાન છે? એ બસ આપણે જોઈ લેવાનું. આપણે કલ્પના જો પેલો મૂળમાં એ પેલા બ્રહ્મા છે અને વચ્ચે વિષ્ણુ છે અને આમ ભગવાન, એટલે આપણે કલ્પના કરવાની બધી જે કલ્પના કરવી એ કરાય. એમ કરી ઘણી કથાઓ લખાતી હશે, કારણ કે દરેકના મનમાં કશું દેખાતું જ ના હોય તો પછી શું થાય? અથવા કઈ વિચિત્ર દેખાતું હોય, પણ કઈ એકાદ બહુ તેલનો દીવો હોય ત્યાં પ્રગટાવેલો હોય, એટલે આમ આપણે બહારથી હોય આવ્યા હોઈએ, આપણી આંખો અંજાઈ ગઈ હોય, એટલે પહેલા તો આપણને કશું દેખાય જ નહીં. ત્યાં આગળ ધીમે 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 જેમ આંખો ટેવાય તેમ પછી કંઈક આકાર આપણને દેખાવા મળે. અને દીવાના પ્રકાશમાં સૌથી પહેલું શું દેખાય? ભગવાનના અલંકારો હોય જે દીવામાં ચળકતા હોય એ પહેલા દેખાય. એ સૌથી પહેલું કયું સૌ ધ્યાન દોરે? એની આમ અલંકારો એ બધું, એની વિભૂતિ. પહેલા કોણ શું ધ્યાન દોરે? એની વિભૂતિ. એમ થાય કે હો આ કંઈક છે ખરું, કંઈક ઉત્કૃષ્ટ વસ્તુ છે. એટલે પછી આપણે વધારે ધ્યાન આપીએ, તો ધીમે ધીમે આપણી આંખો ટેવાય. જ્યાં વિભૂતિ ત્યાં ધ્યાન આપીએ, બીજે બધે ધ્યાન ના આપીએ. જ્યાં વિભૂતિ ત્યાં ધ્યાન આપીએ, ધીમે ધીમે જેમ આપણી આંખો ટેવાય તેમ પછી તેના સ્વરૂપના દર્શન થાય. પહેલા વિભૂતિના દર્શન અને પછી સ્વરૂપના દર્શન. તો વિભૂતિ માત્ર વિભૂતિ માટે નથી, શેના માટે છે? સ્વરૂપ માટે. અર્થાત વિભૂતિનું દર્શન ભગવાનના સ્વરૂપના દર્શનનું સાધન છે. એટલે ભગવાને પોતાના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું. ભગવત તત્વમ 7મે અધ્યાય 9મે છે. આમ 7મા અને 9મા બંને અધ્યાયમાં ભગવાને પોતાના તત્વનું નિરૂપણ કર્યું. તત્પદ વાચ્યાર્થ નિરૂપિત. 7મા અધ્યાયમાં તત્પદ વાચ્ય, એક વાચ્યાર્થ અને બીજો લક્ષ્યાર્થ. હવે આ તો બધાને આવડવું જ જોઈએ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ અર્થાત શબ્દનો સીધો અર્થ, લક્ષ્યાર્થ અર્થાત સીધો નહીં પરંતુ એના વડે એને સંબંધિત અર્થ. કોઈ પણ શબ્દ સીધું ન જણાવી શકતો હોય એ અર્થ તે રીતે જણાવે. આમ શબ્દની જુદી જુદી શક્તિઓ હોય છે. એક તો શક્તિ જે શબ્દ સીધો અર્થ જણાવી શકે, પણ શબ્દો એવી પણ શક્તિ છે કે જે અર્થ સીધો ન હોય પણ સંબંધિત એવો અર્થ પણ જણાવી શકે. આમ તત્ ત્વમ અસી, તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, અસી આ જીવ ને ઈશ્વર એક જ છે. પણ તત્ શબ્દ અને ત્વમ શબ્દ બંને વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ ઈશ્વર એવો શબ્દ સાંભળીએ અને તરત જ આપણા મનમાં જે અર્થનું સ્ફુરણ થાય એનો વાચ્યાર્થ. ઈશ્વર શબ્દ સાંભળીએ એટલે ઈશ્વર શાસક, જગતનો સર્જક, પાલક, સંહારક, નિયંતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. આ રીતે હંમેશા ઈશ્વર શબ્દ સાંભળીએ એટલે આ પ્રકારના અર્થનું મનમાં તરત સ્ફુરણ થાય. તો એ પ્રકાર ઈશ્વર એ પ્રકારનો અર્થ કે જગતનો સર્જક, પાલક, સંહારક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એ ઈશ્વર શબ્દનો કે તત્ શબ્દનો વાચ્યાર્થ થાય. અને જીવ, ત્વમ, તું કે હું એવું સાંભળે તરત આવવામાં શું થાય? અલ્પજ્ઞ, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, સંસારી એવી જાતનો ખ્યાલ આવે. એ શું થયો? ત્વમ પદનો વાચ્યાર્થ. પછી જયારે વિચાર કરીએ ત્યારે પછી આપણને વિચાર કરતા કોણ પ્રેરે? કયું આપણને ત્વમ અને તત્ શબ્દના અર્થમાં વિચાર કરો કોણ પ્રેરે? આ પેલું વાક્ય, મહાવાક્ય તત્વમસી એવું ન હોત તો આપણે વધારે વિચાર ના કરે હોત. આસારામાં માની લીધું હોત કે હું અર્થાત જીવ એટલે આવો જ અલ્પ બધી જ રીતે, અને ઈશ્વર એટલે બધી જ રીતે પૂર્ણ કે અનંત એવું માની લીધું હોત તો બસ એટલું જ એમનું તત્વ છે. એ તો છે જ,
પણ જયારે આપણે કહેવામાં તત્વમસી, અરે તત અને ત્વમ તો એક છે. જે તત છે તત્વમેવ ત્વમેવ તત. જે તત છે તે ત્વમ છે અને ત્વમ છે તે જ તત છે. એવું જયારે કહેવામાં આવે ત્યારે હવે આપણે આપણી વિચાર શક્તિને કામે લગાડવી પડે. કારણ કે આપણે તત અને ત્વમ એટલે ઈશ્વરને જીવને જેવા સમજીએ છીએ એ દ્રષ્ટિ જોવા જઈએ તો આ વાક્ય મહાવાક્ય કે જીવને ઈશ્વર એક છે એ કોઈ અર્થ બેસતો જ નથી, અર્થબંધ નથી બેસતો. એટલે જયારે સીધે સીધો અર્થબંધ ન બેસે ત્યારે પછી આપણે લક્ષણાથી એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ, નહીતર નહીં. જો સીધે સીધો અર્થ બેસતો હોય ત્યાં સુધી બીજા કોઈ અર્થની કલ્પના ના કરવી જોઈએ. હંમેશા પહેલો નિયમ એ છે કે જે વાચ્યાર્થ હોય, અર્થાત શબ્દ બોલવાથી જે અર્થ સ્ફૂરતો હોય એ અર્થ જ આપણે પહેલા લગાવવો જોઈએ. એનાથી વાક્યનો અર્થ બંધ બેસતો હોય તો બીજા અર્થની કલ્પના ન કરવી જોઈએ. પણ કોઈ બંધ બેસતો નથી. કોઈ અલ્પજ્ઞ જીવ, અલ્પ જીવ ક્યારેય પણ ઈશ્વર જ અનંત છે એ ખોઈ જ ના શકે. અંતે એ વાક્યને સમજવા માટે કઈ રીતે વાક્ય સમજી શકાય એ માટે તત અને ત્વમના આપણે અર્થ પર વધારે વિચાર કરીએ અને પછી આપણે સમજીએ કે આ ત્વમ જેને કહીએ છીએ એ જીવ કહીએ છીએ. આ જીવનું વાસ્તવિક તત્વ શું છે? કર્તા, ભોગતા, સુખી, દુઃખી, પિતા, પુત્ર વગેરે આજે મારો અનુભવ છે જેને હું આત્મા માનું છું એ શું વાસ્તવિક સ્વરૂપ છે? તો કે વાસ્તવિક સ્વરૂપ તો ન હોય. સ્વરૂપ તો એને જ કહેવાય છે ક્યારે બદલાય જ નહીં. આમ એનો ધર્મ કહેવાય, ઉષ્ણતા યજ્ઞનો ધર્મ એ ક્યારે ના બદલાય. અને તો મારા બદલાય નહીં, મારા વિશે બદલાયા વગરનું તત્વ એ કેવું છે? એટલે બધા કરતા, ભોગતા, સુખી, દુઃખી, પિતા, પુત્ર આ બધાને જોડતું એક એવું તત્વ છે જે આ બધા બદલાતી અવસ્થામાં પણ ન બદલાતું હોય. જેમ ઘડો તો એક છે, તોડી નાખો ઠીકરા થઈ જાય, વધારે તોડો તો ચૂર્ણ થઈ જાય, એમ કરીને એ તો બદલાયા કરે છે. અને છતાં પણ એમ તત્વ કયું જે બદલાયા વગર ન હોય તે. અને તેથી માટી એ બદલાયો. તેવી રીતે આપણે જીવ વિશે કયું બદલાયું તત્વ છે? તો એક જ કે ચૈતન્ય. આ અલ્પ હોય, પૂર્ણ ગમે તેવો હોય છતાં પણ આ ચેતના ચેતના ચૈતન્ય અહમસ્મી અસ્તિ ભાતિ પ્રિય એ જ માત્ર એવું તત્વ છે જે બદલાતું નથી. તત્વ એનો અર્થ જ બદલાય નહીં. તેનું નામ તત્વ. અર્થાત કોઈ પણ સંજોગોમાં અસ્તિ ભાતિ પ્રિય એ મારા વિશે ક્યારેય પણ બદલાયા વગરની વસ્તુ છે. તો ઈશ્વર વિશે શું કહી શકીએ? ઈશ્વર પણ ક્યારેક સર્વજ્ઞ, ક્યારેક સર્વશક્તિમાન, ક્યારેક સર્જક, ક્યારેક પાલક, ક્યારેક સંહારક. આ ઈશ્વરને જુદા રૂપ દેખાય છે આપણને. ક્યારેક ક્યારેક ઈશ્વર બિહામણા ભગવાન જેવી તો આવે અર્જુનની સામે બિહામણા મારા આગળ રૂપ સંકેલી દો આપ. એકદમ સૌમ્ય, ક્યારેક મિત્ર, ક્યારેક જરા કઠોર. કુતસ્ત્વા કસ્મનવિદમ વિષમે સૌ જરા ઠપકો આપતા. આવું કેવું? આવો ડરપો કેમ બની ગયો? એવું ક્યારેક એમનું સ્વરૂપ આવે. ક્યારેક ભક્તો સ્મી સખા ચેતી, મારો ભક્ત છે, સખા છે, પ્રિય એમ આવે. ક્યારેક કાળોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, હું તો કાળ છું, સમગ્ર જગતને ભરખી જવા આવ્યો. આવું જાત જાતનું ઈશ્વરનું રૂપ જાત જાતમાં આવે છે. આ બધામાં જે ન બદલાતું એવું તત્વ કયું? એમાં આપણે જયારે જોવા જઈએ ત્યારે એમાં પણ અસ્તિ ભાતિ પ્રિય. અને પછી એટલે આ મહાવાક્યમાં વિચાર કરવા પ્રયત્ન તો આપણે વિચાર કરીએ જ નહીં જીવન પર. અને શાસ્ત્ર જયારે આપણે આવું કે નહીં તત અને ત્વમ એક જ છે, કોઈ પ્રકારનો ભેદ નથી, એવું ત્યારે જ બની શકે જયારે એના તત્વનું ચિંતન કરવામાં આવે. તો એ જ અસ્તિ ભાતિ પ્રિય એ કયો અર્થ થયો? એ થયો લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એ જીવ, લક્ષ્યાર્થ અસ્તિ ભાતિ પ્રિય એ સંબંધિત અર્થ છે. એવું નથી કે એક જીવથી સંબંધિત નથી. હોવું, ભાસવું, પ્રિય હોવું એ હંમેશા સુખ દુઃખ બધા સંકળાયેલું છે. સુખમાં પણ હોવું, ભાસવું, પ્રિય હોવું, દુઃખમાં પણ હોવું, ભાસવું, પ્રિય હોવું સંકળાયેલું છે. એક સંબંધિત અર્થ છે. અંતે રીતે ઈશ્વર પણ સંહારક હોય કે પાલક હોય, આપણો હિતેચ્છુ જણાતો હોય કે પછી સજા આપનારો જણાતો હોય, રુદ્ર પણ હોય ઘણીવાર અને શિવ પણ હોય. તો એ બધામાં પણ અસ્તિ ભાતિ પ્રિય સંકળાયેલું છે. અને એટલા માટે આ વાચ્યાર્થનું વર્ણન એનું નામ વિભૂતિ. વાચ્યાર્થનું વર્ણન એ વિભૂતિ દ્વારા કરતા હોય. એનો હેતુ શું છે? લક્ષ્યાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો.
એટલે ભગવાન આવું કરતા હોય. બંને સપ્તમે અધ્યાય ભગવત તત્વમ અને વિભૂતશ્ચ, એમાં પણ વિદ્વાનો સમજાવે છે કે 7મા અધ્યાયમાં પણ ભગવાનનું નિરૂપણ થયું, 9મા અધ્યાયમાં પણ ભગવાનનું નિરૂપણ થયું, તત્પદનું નિરૂપણ થઈ રહ્યું છે આ 7 થી 12 અધ્યાયમાં, બીજા શક્યમાં. તો 7મા અધ્યાયમાં જે નિરૂપણ થયું તે અને 9મા અધ્યાયમાં જે નિરૂપણ થયું એ બંને એક સમાન છે, કઈ ભેદ છે? તો કે સપ્તમે તત્પદ વાચ્યાર્થ નિરૂપિત. 7મા અધ્યાયમાં મોટે ભાગે તત્પદ વાચ્યાર્થ, વાચ્યાર્થ હતા ઈશ્વરને આપણે જે સમજીએ છીએ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સર્વજ્ઞ સર્વશક્તિમાન, એવું જે ઈશ્વરનું સ્વરૂપ છે એવું વર્ણન થયું છે એમાં 7મા અધ્યાયમાં. 9મે તત્પદ લક્ષ્યાર્થ, 9મા અધ્યાયમાં ભગવાન નિરૂપણ થયું કેવું? લક્ષ્યાર્થ. મયા મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષોસ્ત ન ચ મત્સ્થાની ભૂતાની મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ. એ બધા શું વર્ણન થયું? લક્ષ્યાર્થ. ઉદાસીન કેવો હોય? લક્ષ્યાર્થ. વાચ્યાર્થ કેવો હોય? હિતેચ્છુ હોય, સર્જન કરનારો હોય, પાલન કરનારો હોય, એ સગુણ બ્રહ્મ. તત્પદ વાચ્યાર્થ એટલે સગુણ બ્રહ્મ, જે વાતો કરે, ચીતો કરે, બધું આવે, અવતાર લે, અનુગ્રહ કરે, એ કોણ છે? વાચ્યાર્થ, સગુણ બ્રહ્મ. અને પેલો કોઈ માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, હું તો અધ્યક્ષ છું. ન ચ કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતે પ્રભુ. આ ક્યારેય કર્તૃત્વ ભોક્તૃત્વ કશાનું સર્જન કર, ન કર્મ ફલ સંયોગમ ના દત્તે કસ્યચિત પાવમ ન ચૈવ સુકૃતમ વિભુ. કોનું પાપ અને પુણ્ય કશું ગ્રહણ ના કરનારો એવો ભગવાન, એ સગુણ ભગવાન નથી. આ ભગવાન છે પુણ્ય ગ્રહણ કરનારો, પાપની માફી આપનારો, હંમેશા મુશ્કેલીમાં મદદ કરનારો. એ કોણ છે? સગુણ બ્રહ્મ. એ શું? તત્પદ વાચ્યાર્થ. પણ છેવટે એનાથી ઉપર ઉઠવાની જરૂર છે એવું આપણે શાસ્ત્ર કહે છે. એટલે ઈશ્વરનો આ પરિચય થવો જ જોઈએ. એને ઉપર ઉઠીને કેવો? એકદમ નિર્લેપ, નિર્વિશેષ, ઉદાસીન. એટલે રસનો અનુભવ થયા પછી રસથી પણ પર જે છે, રસો વહી સહ ખરો, એનાથી પણ પર જે છે એનું એ લક્ષ્યાર્થ અથવા એનું પારમાર્થિક તત્વ. એ 9મા અધ્યાયમાં મુખ્યત્વે ભગવાને પોતાના એ પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું. નિર્ગુણ કે નિર્વિશેષ જે સ્વરૂપ છે એનું પ્રતિપાદન કર્યું. 7મા અધ્યાયમાં સગુણ કે સવિશેષ સ્વરૂપ છે એનું મુખ્યત્વે પ્રતિપાદન કર્યું. બંને અધ્યાયમાં વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું. 7મા અધ્યાયમાં વિભૂતિનું વર્ણન થયું. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો પ્રણવ સર્વવેદેશુ શબ્દઃ કે પૌરુષમ નૃષુ પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ વગેરે વગેરે. જળમાં હું રસ છું, પૃથ્વીમાં ગંધ છું, સૂર્યમાં તેજ છું વગેરે, અગ્નિમાં તેજ છું, સૂર્યચંદ્રમાં પ્રકાશ છું. બુદ્ધિર્બુદ્ધિમતામ અસ્મિ તેજસ તેજસ્વીનામહમ બલમ બલવતામ ચાહમ. બુદ્ધિમાનની બુદ્ધિ પણ હું છું, બળવાનનું બળ પણ હું છું, તેજસ્વીનું તેજ પણ હું છું. ભગવાને વિભૂતિનું વર્ણન કર્યું. એ વિભૂતિનું વર્ણન કઈ રીતે કર્યું? કયા પ્રકારની વિભૂતિનું વર્ણન કર્યું? જે ભગવાનના સગુણ સ્વરૂપના જ્ઞાન માટે ઉપયોગ હોય એ પ્રકારની વિભૂતિનું વર્ણન કર્યું. બંનેનું જ્ઞાન થવું છે, સગુણ અને નિર્ગુણ. તો ભગવાનનું સગુણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન, બધા જ કલ્યાણ ગુણ જેનામાં રહેલા છે એવો પરમાત્મા. એની સારી સારી વિભૂતિનું વર્ણન કર્યું. અને તો ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામો, બધું સારું સારું સાત્વિક. આ વિભૂતિનું ચિંતન જે છે એ કયા જ્ઞાનનો ઉપયોગી છે? સગુણ બ્રહ્મના જ્ઞાન માટે. જ્યારે 9મા અધ્યાયમાં પણ વિભૂતિનું વર્ણન કર્યું. અહમ કરતુ, અહમ યજ્ઞ, અહમ સ્વધા, ગતિર ભર્તા, પ્રભુ સાક્ષી, નિવાસ, શરણમ સુહૃત. આ પ્રકારે 9મા અધ્યાયમાં વિભૂતિનું વર્ણન થયું. એ મુખ્યત્વે એમના નિર્વિશેષ સ્વરૂપ જે છે એના જ્ઞાન માટે, એની આરાધના માટે. એટલે એ તો 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું. અધિજ્ઞો હમેવાત્ર દેહે દેહે ભૃતાંબર અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ભૂતભાવોદ્ભવકર વિસર્ગ કર્મસંગીત અધિભૂતમ ક્ષરોભાવ પુરુષશ્ચાધિદૈવતમ.
અધિયજ્ઞો હમે માત્ર, એકલું અહમ તો ત્યાં જ જોડે. અધિયજ્ઞો હમે માત્ર દેહે દેહે ભૃતાંબર, હું જ અધિયજ્ઞ છું, બધા યજ્ઞનો અધિષ્ઠાન દેવતા છું, હું જ છું. આગળમાં કહ્યું કે સ્વભાવ અધ્યાય, હું જ સ્વભાવ છું, અર્થાત બધાનો આત્મ સ્વરૂપ હું જ છું. એમ 8મા અધ્યાયમાં વિભૂતિનું વર્ણન કર્યું. આદિ ભૌતિક, આદિ દૈવિક, આદિ યજ્ઞિક, આધ્યાત્મિક, બધી વિભૂતિનું વર્ણન થયું. અને તો 7મા અધ્યાયમાં તત્પદ વાચ્ય ભગવાનના સગુણ સ્વરૂપનું વર્ણન થયું અને એના જ્ઞાન માટે ઉપયોગી વિભૂતિનું વર્ણન થયું. તદુપાસનાચ ક્રમ મુક્તિ અષ્ટમે પ્રોક્તમ. 8મા અધ્યાયમાં શું કહ્યું? એ ભગવાનની ઉપાસનાથી આપણને ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય, બ્રહ્મલોક પ્રાપ્ત થાય અને મુક્તિ પ્રાપ્ત થાય. 8મા અધ્યાયમાં કહ્યું. નવમે તત્પદ લક્ષ્યાર્થ ઉક્ત. 9મા અધ્યાયમાં તત્પદ લક્ષ્યાર્થ અર્થાત પારમાર્થિક સ્વરૂપનું નિર્માણ થયું. તત્પ્રાપ્ત છે વિશ્વતોમુખમ સર્વત્ર ભગવદ ભાવ ભાવનાત્મકમ ભગવત ભજન. 9મા અધ્યાયમાં ભગવત ભજન જે રહ્યું એ કેવું છે? સર્વત્ર ભગવાનના દર્શન કરવા પડે. વિશ્વતોમુખમ જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મમ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ. એ ભગવાનનું ભજન જે એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનું સાધન બને. તો 10મા અધ્યાયમાં શું કરે છે? તદ્રાગ દ્વેષ કલુષિત મનસામ અશક્યમિતિ મનમાન. પરંતુ 7મા અને 9મા બંને અધ્યાયમાં જે વિભૂતિનું વર્ણન થયું એ રાગ અને દ્વેષથી જેનું મન કલુષિત થયું છે એવા સાધકો માટે એ વિભૂતિનું ચિંતન મુશ્કેલ છે. રાગ દ્વેષ કલુષિત મનસામ અશક્યમ, એ પ્રકારનું ભગવાનનું ચિંતન મુશ્કેલ છે. એ રાગ દ્વેષ વગરના લોકો બધી જગ્યાએ પેલા જળની અંદર રસ રૂપે અને પૃથ્વીમાં ગંધ રૂપે એવું બધું કોણ જોઈ શકે? રાગ દ્વેષ ના હોય તે પછી રાગ દ્વેષ છે ત્યાં તો આપણા રાગ દ્વેષને સંતુષ્ટ કરે એવી જાતના ભગવાનની વિભૂતિનું આપણને જ્ઞાન, તો આપણે એમાં રસ પડે. એટલે મારા રાગ દ્વેષને અનુકૂળની વિભૂતિ છે એવી વિભૂતિ આપણને જોઈએ તો પછી એમાં તો રાગ દ્વેષ દૂર થાય. તત્સિદ્ધે સ્વભૂતિ કેશુ દેવ પદાર્થેશુ. અંતેથી કોઈક પદાર્થ ત્યાં તો બધી જગ્યાએ બધામાં હું છે એમ કહ્યું. વિશ્વતોમુખમ, સમગ્ર જગતમાં પોતાની વિભૂતિનું દર્શન કરાયું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી, એ કોઈ જગ્યાએ મર્યાદિત નથી. સમગ્ર જગતનો સાક્ષી, સમગ્ર જગતનું ભરણ કરનાર, પોષણ કરનાર, ધારણ કરનાર, સમગ્ર જગતની અંતિમ ગતિ, બધાનો શુભેચ્છક, એ પ્રકારે વર્ણન કર્યું. પણ બધાનો શુભેચ્છક એ જરા વિચાર કરવું સરળ નથી. શુભેચ્છક રૂપે ભગવાનનું ચિંતન કરવું મુશ્કેલ છે. આપણે જન્મ આખો દાડો કઈ બધું શુભ થતું જણાતું નથી કે દુનિયામાં બધું શુભ થતું મને જણાતું નથી. કારણ કે મારી શુભવાની એક પ્રકારની વ્યાખ્યા છે. મારા રાગ દ્વેષને કારણે કોને શુભ કહેવું કોને અશુભ કહેવું એના મારા નિશ્ચિત ખ્યાલ હોવાને કારણે બધાને શુભ માનવું અને બધાને સુરત માનવું એ પ્રકારનું ચિંતન મુશ્કેલ બની જાય. કે બધાની ગતિ અર્થાત અંતિમ ગંતવ્ય ઈશ્વર જ છે. જયારે જોઈએ કે કેટલા સ્વભાવવાળા લોકો કેટલું ઈચ્છી રહ્યા છે અને બધાનું ગંતવ્ય ઈશ્વરને જોવા માટે કેવું રાગ દ્વેષ વગરનું મન જોઈએ. ટૂંકમાં એ બધી 9મા અધ્યાય વગેરેમાં જે વિભૂતિનું વર્ણન કર્યું એનું ચિંતન કરવા માટે કેવું મન જોઈએ? કોઈ પ્રકારના આગ્રહ વગરનું, કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગરનું. પણ અનેક બધા પૂર્વગ્રહ છે, ભગવાન આમ જ કરવું જોઈએ, ભગવાન આમ કેમ ના કરે, ભગવાન આમ કેમ ના હોય, એવી જાતનું જ્યાં હોય. એટલે ભગવાન અમુક જ પ્રકારના હોવા જોઈએ એ પ્રકારનો જયારે આપણો આગ્રહ હોય ત્યારે પછી એ આગ્રહને સંતુષ્ટ ન કરે એવી કોઈ જગ્યાએ વિભૂતિનું દર્શન ના થાય. ક્યાં દર્શન થાય? એ આગ્રહને સંતોષ કરે એવી જગ્યાએ એનું દર્શન થાય. ભગવાન કે ભલે અંતેથી કઈ શુચિત એ પદાર્થેશુ ભગવત બુદ્ધિ વિધાનાર્થા તાવત દર્શયતી. અંતેથી અમુક પદાર્થ જે મારા રાગ દ્વેષને સંતુષ્ટ કરે. અહિરાવત હા ઉચ્ચૈશ્રવસ ઓહો વગેરે કામ તો કે આપણા કે ભાઈ પ્રહલાદ બરાબર છે દૈત્યમાં કે રાવણ હું છું તો રાવણમાં ભગવાનનું દર્શન કરવા હજી મારા માટે શક્ય નથી. પ્રહલાદ ચાસુ દૈત્યાનામ, દૈત્યમાં હું પ્રહલાદ છું તો એ સમજાયો. તો આખા બધા દૈત્યોમાં એક જ શોધી કાઢો પ્રહલાદ, બીજા કોઈ દૈત્યમાં ભગવાન જોવા આપણને મુશ્કેલ છે. એટલે ભગવાન વિશ્વતોમુખ છે. ભગવાન સ્તેનાનામ પતે નમઃ.
એવું ચોરોના અધિપતિને નમસ્કાર, ખૂન કરનારા નમસ્કાર, લૂંટનારા નમસ્કાર, દિવસે લૂંટી ચોરી કરનારા નમસ્કાર, રાત્રે છુપાઈને ચોરી કરનારા નમસ્કાર. એ બધા ભગવાનને જોવા માટે કેવું મન છે? બહુ શુદ્ધ મન જોઈએ. જેને દેખાય ને દેખાય. પેલી નરભેરામ પેલી કવિતા લખી છે ને કે હાલી હીડીને ઠાકોર આવે. નરભેરામ તો કઈ ડાકોર ને દર પદયાત્રા જતા હશે પૂનમ દિવસે, તો એક દાડો જતા હશે માર્ગમાં લૂંટી લીધા એમને. તો હાલી હીડીને ઠાકોર આવ્યા. એમને ચોરમાં ભગવાન દેખાય તો લઈ જાઓ. કેવું સરસ થયું છે. જો સામેથી ચાલીને આવે, મારે જવું પણ ના પડ્યું, સામેથી ચાલીને ભગવાન આવે. અને મારે ધરાવવાની જરૂર ના પડે, સામેથી લઈ લીધું. બોલો ભગવાનની કેટલી કૃપા. ટૂંકમાં આવામાં જેને ભગવાન દેખાય એ માટે કેવું અત્યંત શુદ્ધ મન જોઈએ. જોનાર એમાં દેખાય છે. કોઈ ભક્તો હોય એકનાથ કે તુકારામ, એને તો કૂતરું આમ પેલું રોટલી ગધેડા એકનાથ ભાઈ એ તો હા. પછી ના એટલે નામદેવ, હા એમની પત્ની બહુ સખત રોટલી બનાવી ઢગલો કરે ને પછી આવ્યું આવ્યું કૂતરું આખી લઈ ગયું. રોટલી વણીને બધા આમ ઢગલો કર્યો, એમ કૂતરું આવ્યું અને આખો ઢગલો પડે ભાગી ગયો. ત્યાર પછી નામદેવ પાછા દોડે કે ઉભા ભાઈ ઉભા હજી ઘી ચૂપવાનું બાકી રહી ગયું. બોલો એટલે તો ભક્તો સરયુદાસજી મહારાજ માટે કહેવાય છે એકવાર કઈ ગયા રોજ સવાર નદીએ સ્નાન કરવા જાય અને આવીને પછી એમને મંદિરમાં કથા થતી હોય. એક વાર આવે જ નહીં કથા કરવા માટે, એટલે આવે નહીં શું કથા ચાલતી હતી પણ કથા પૂરી થાય લોકો જયારે ઘરે ત્યારે ફરી સામે આવતા મળે કે એ શું હમણાં તો કથા અમે પૂરી કરી, તો હું તો અમારે સ્નાન કરીને આવું છું, હમણાં તો કથા કરી મહારાજ તમે તો કેમ મને બહુ મોડું થઈ ગયું. અરે કથા થઈ ગઈ તો કેમ મોડું થઈ ગયું? સ્નાન કરીને આવતા આવતા રોજ જે એ પાછું નદીએથી જળ ભરીને લાવે અને માર્ગમાં એમને ગધેડું જોયું અને ગધેડું તો બિચારું તરસતું હતું અને બહુ તરફડતું હતું. ત્યારે ગધેડાની સેવા કરવામાં લાગી, ભૂલી ગયા કથા વખત. તારા આ બાજુ પણ કથા થઈ એમને માટે. અને એટલે આવા બધા ભક્તોની ઘણી બધી કથાઓ છે. ટૂંકમાં આવા બધા ભગવાનના દર્શન કરવા માટે મન બહુ શુદ્ધ જોઈએ. કોઈ આગ્રહ નથી કે ભગવાન કેવો હોવો જોઈએ, એવો આગ્રહ ના હોય તો ભગવાનના દર્શન કરવાનું એનું માટે તો શુદ્ધ બુદ્ધિ માટે એ શક્ય છે. અને તો વિશ્વતોમુખ ભગવાન જે છે એમાં સતત ચિંતન કરી શકે. પણ જ્યાં એ પ્રકારની અધિ અંતઃકરણ શુદ્ધિ ન હોય તો કેશુચિત એ વહાવે છે. અમુક જ ખાસ ખાસ વસ્તુમાં ભગવાનનું દર્શન આપણે કરી શકીએ જે આપણા રાગ દ્વેષને સંતુષ્ટ કરે હોય તો. એટલે ભગવાન ધીમે ધીમે એમને અનુગ્રહ પ્રસરાવતા જાય છે. એટલે પેલું 7મો અધ્યાય અર્જુને સાંભળ્યો, 9મો સાંભળ્યો, હજી પણ બરોબર સમાધાન અર્જુન થયું ના હોય એટલે ભગવાન કહે સારું હું મારા ખાસ ખાસ પદાર્થોમાં મારે વિભૂતિનું વર્ણન કરીશ જેથી તું એનું મારું ચિંતન કરી શકે. તત્ફલભૂતમ વિશ્વતોમુખસ્ય ઉપાસનમ, અને પછી એના ફળ રૂપે ભગવાન 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કરાવે છે. દ્વાદશે પુનઃ તત્પદલક્ષ્યસ્ય અવ્યક્ત ઉપાસનમ, અને 12મા અધ્યાયમાં એનું પણ લક્ષ્ય. 11મા અધ્યાયમાં ભગવાનનું સર્વવ્યાપી સ્વરૂપ દર્શન કરાયું, 12મા અધ્યાયમાં એનું પણ લક્ષ્ય અવ્યક્ત છે એની ઉપાસના એનું ફળ એ 12મા અધ્યાયમાં વર્ણન કરે. એમ કરીને 7 થી 12 અધ્યાયમાં ઈશ્વરનું આ રીતે નિરૂપણ થાય છે ગીતામાં. તો શંકરાચાર્ય કહ્યું 7મે અધ્યાયે ભગવત તત્વમ વિભૂતશ્ચ પ્રકાશિતા, 9મે છે આમ 7મામાં 9મા બંનેમાં ભગવાનનું તત્વ અને ભગવાન વિભૂતિ બંનેનું નિરૂપણ થયું. અથ ઇદાનીમ, તો હવે આની સાથે શું સંબંધ છે એ તો થઈ ગયું. અથ ઇદાનીમ યેષુ યેષુ ભાવેષુ ચિંત્ય ભગવાન, જે સ્વરૂપમાં જે અભિવ્યક્તિમાં ભગવાનનું ચિંતન થવું જોઈએ તે ભાવા વક્તવ્ય. ભગવાન લાગ્યું કે હજી બાકી છે કંઈક, ભગવાન લાગ્યું કે એ નિરૂપણ થયા છતાં પણ હજી મારી એવી અભિવ્યક્તિનું નિરૂપણ થવું જોઈએ જેમાં મારા ભક્તો મારું ચિંતન કરી શકે. તેના બધા 7મા અધ્યાયના ભક્તો છે, 9મા અધ્યાયના તો ઉત્કૃષ્ટ ભક્તો છે, પણ એવા જે ભક્તો ન હોય એ લોકો પણ મારું ચિંતન કરી શકે. એ કેમ કરી શકે? તો જે સ્થૂળ મોટું બહુ સૂક્ષ્મ કહેતા જયારે ચિંતન ના થાય. એટલે ડોશી મને કે સમજ પડી માતા મારી મોટું સમજાય બેટા, એટલે મોટું સમજાય, બહુ નાના અંદર બહુ ગૂંચવાડા વાળી વસ્તુ ના સમજાય.
અંતે રીતે ભગવાનની આ બધી બહુ સૂક્ષ્મ વિભૂતિ છે, એમાં હજી એનું ચિત્ત ન જતો હોય તો મોટું મોટું જે હોય ભગવાનની મોટી મોટી વિભૂતિ, મોટા મોટા અલંકાર દેખાય. પેલા દીવામાં શું દેખાય? મોટા અલંકાર જ દેખાય, ચળકતા હોય. પછી ઘણી બધી માળાઓ અને પછી બધું સૂક્ષ્મ સૂક્ષ્મ જો દેખાય કે જો ભગવાનની પેલા એનો અંબોળો કેવો છે ને પેલું કેવું છે ને ફલાણું કેવું છે ને એવું બધું જોવા માટે દરેક રેખાઓ જોનારા પછી હોય બધા ઝાંખી કરનારા. પહેલા મોટું મોટું દેખાય પણ પછી ઝીણું, પછી ભગવાન, પછી જેના પર આ બધું આરોપિત થયું છે એ ભગવાન. એટલે એવી રીતે એનો ક્રમ છે. તો વક્તવ્ય ભગવાન તો હજી કહેવું જોઈએ, એમને પોતાને એ વક્તવ્ય ભગવાનને એ પ્રકારનું એવી જાતની જરૂર જણાય, ભગવાનને જરૂર જણાય કે આ રીતે આ પ્રકારની વિભૂતિનું પણ વર્ણન થવું જોઈએ. પ્રશ્ન પૂછે છે, અચ્છા પણ મહારાજ એક વાર તો કહી ચુક્યા છે, અનેક વાર કહી ચુક્યા છે, તો ફરી શું કામ કહો છો? એટલે શંકરાચાર્ય એના ઉત્તરમાં કહે છે, તત્વં ચ ભગવતઃ વક્તવ્યમ ઉક્તમપી દુર્વિજ્ઞેયત્વાत् ઇત્યતઃ ભગવાન ઉવાચ તત્વં ચ ભગવતઃ વક્તવ્યમ. માત્ર વિભૂતિ જ નહીં પરંતુ ભગવત તત્વ જેની આ વિભૂતિ છે એ ભગવાન જે છે એનું તત્વ અનારોપિત. આ વિભૂતિ કેવી છે? આરોપિત છે, જેના પર આરોપિત થઈ છે તો અધિષ્ઠાન અનારોપિત તત્વ એ પણ વક્તવ્યમ, એ પણ કહેવું જોઈએ. ઉક્તમ અપી આગળ કહી ચૂક્યા છે તો પણ શા માટે? દુર્વિજ્ઞેયત્વાत्. કારણ કે વિજ્ઞેય અર્થાત જે જાણી શકાય તેવું, દુર્વિજ્ઞેય એ જાણવામાં અત્યંત કઠિન હોવાને કારણે ભગવાન વિચારે છે કે નહીં મારા તત્વનું પણ ફરી નિરૂપણ થવું જોઈએ. એટલે 10મા અધ્યાયનો પ્રારંભ થયો. કારણ શું છે? પ્રારંભ અધ્યાયનો સમાચાર થાય, અર્જુન પ્રશ્ન પૂછે તો પ્રારંભ થાય. એમને કેમ પ્રારંભ થયો? આમ બીજા અધ્યાયમાં તો અર્જુને પ્રશ્ન પૂછ્યો અને પ્રારંભ થયો. તો એમને મહારાજ પોતે જ પ્રારંભ કેમ કરે? એમને કઈક જરૂર જણાય છે ત્યારે તો પ્રારંભ તો કર્યો અને જોડે જોડે આવો વિષય છે 10મા અધ્યાયમાં ભગવાનના તત્વનું પણ નિરૂપણ છે અને ભગવાનની વિભૂતિનું નિરૂપણ છે. એવું કેમ કર્યું? આગળ થઈ ગયું તોય કેમ કર્યું? તો આ વિભૂતિ પહેલા વર્ણવેલી વિભૂતિ કરતા કઈ રીતે જુદી છે? તો પહેલા વર્ણવેલી વિભૂતિ ભગવાનના સગુણ અને પારમાર્થિક સ્વરૂપના જ્ઞાન માટે હતી. આ વિભૂતિ એ પ્રકારની ઉપાસના માટે કે ચિંતન માટે હજી પરિપક્વ નથી બન્યા એમને માટે છે. એ રીતે અહીં વિભૂતિનું નિરૂપણ જરા જુદા પ્રકારનું છે. તો તત્વ તો એનું એ જ છે કે તત્વ 7મા અધ્યાયમાં કહ્યું, 8મામાં કહ્યું, 9મામાં કહ્યું. 8મામાં કહ્યું પરસ્તસ્માત ભાવન્યો વ્યક્તો વ્યક્ત્યાત સનાતનઃ યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમામ ગતિમ. એમ કહ્યું બધા તત્વનું નિરૂપણ થયેલું છે. તો પછી એમાં નવું તત્વ તો એનું એ જ રહે છે. અને દુર્વિજ્ઞેયત્વાत्. તો તત્વનું નિરૂપણ ફરી કેમ કરે છે 10મા અધ્યાયમાં? એ જાણવું અત્યંત કઠિન છે એટલા માટે. અને વિભૂતિનું નિરૂપણ કેમ કરે છે? આગળની જે નિરૂપણ થયું એના ચિંતન માટે ની ક્ષમતા જાણવાના હોય એમને માટે કરે છે. અને એ રીતે આ બંને વસ્તુ કરવાની ભગવાનને પોતાને ઉત્કંઠા થઈ આવી. એટલા માટે અર્જુનના પૂછ્યા વગર ભગવાન આ 10મા અધ્યાયમાં પ્રવચનનો પ્રારંભ કરે. નહીં તો ન થાય, શાંત થઈ જાય ને. કશું પ્રશ્ન જ ના પૂછ્યા તો પછી વક્તાને એમ લાગે કે નહીં આ શ્રોતાએ આ જાણવાની જરૂર છે. ભલે શ્રોતા ના પૂછે છતાં વક્તા જાણે સમજી જતા હોય તો સામેથી કહેતા હોય. એવી રીતે ઘણા અધ્યાય એવા છે. તો પહેલા ભગવાન પહેલો જે શ્લોક છે તત્ર પ્રથમમ અર્જુનમ પ્રોત્સાહિતું. તો પહેલા તો અર્જુન પ્રોત્સાહિત કરણ ભગવાન કહે છે, અથવા વાત્સલ્યાત સ્વયમેવ ભગવાન વાચ. આમ અર્જુન પૂછે પહેલા અત્યંત વાત્સલ્ય પ્રેરણે ભગવાન પોતે જ 10મા અધ્યાયનો પ્રારંભ કરે છે. એટલે કહે છે શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં
વચઃ યત્તેહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન વાચ ભૂય એવ, ફરી એક વાર, મહાબાહો, હે મહાબાહુ, શૃણુ મે પરમ વચઃ, મારું પરમ જે વચન છે એ સાંભળ. વચન પરમ છે, વચનનું પછી વિશેષણ આપ્યું પરમ વચન. કેમ પરમ વચન? કારણ કે પરમ તત્વનું પ્રકાશિત કરતો હોવાને કારણે આ વચન કહું છે પરમ વચન. શા માટે કહું છું? યત્તેહમ પ્રિયમાણાય. કોને કહું છું? પ્રિયમાણાય, જે અત્યંત પ્રસન્ન થનાર છે એને કહું છું. હમ પ્રિયમાણાય વક્ષ્યામી, તો અત્યંત પ્રસન્ન થનારો છે એટલા માટે તને કહું છું. ને ભગવાનને પણ આમ બહુ ઉત્સાહ જાગૃત થયો અર્જુનને જોઈને. ભગવાન જે કહે છે, અર્જુન અત્યંત પ્રેમથી એનો પ્રતિભાવ દર્શાવે છે, એટલે ભગવાન ઉત્સાહ જન્મે. આમ પ્રિયમાણાય વક્ષ્યામી હિતકામ્ય. શા માટે કહો છો મહારાજ? પણ તમારે ભક્તો ચાલુ રાખવું છે, મારા ઘરમાં માઇક્રોફોન છોડવું નથી, માટે ક્યાં કરો? તો કે નહીં, હિતકામ્ય, તારા હિતની ઈચ્છાથી પ્રેરાઈને હું તને કહું છું. બે હેતુ કયા? પ્રિયમાણાય, કારણ તો અત્યંત પ્રીતિ રાખનારો છે એટલા માટે, અને બીજું હિતકામ્ય, તારા હિતની ઈચ્છાથી પ્રેરાઈને. કહે છે ભાષ્યમાં, ભૂય એવ ભૂય પુનઃ હે મહાબાહો શૃણુ મે મદીયમ પરમં પ્રકૃષ્ટમ નિરતિશય વસ્તુનઃ પ્રકાશકમ વચઃ વાક્યમ યત પરમં તે તુભ્યં પ્રિયમાણાય મદ્વચનાદ પ્રિયસે ત્વં અતીવ અમૃતમિવ પિબન તતઃ વક્ષ્યામિ હિતકામ્યયા હિતેચ્છયા. ભૂય એવ, ભૂય એટલે પુનઃ, ફરી એક વાર કહ્યું પ્રમાણે કે તત્વસ્ય દુર્વિજ્ઞેયત્વાદ. અર્જુન, આ તત્વ જાણવું અત્યંત કઠિન હોવાના કારણે ફરી તને કહું છું. હે મહાબાહુ, અર્જુનને મહાબાહુ કહીને સંબોધે છે. મહાબાહુ કારણ કે એક જેનામાં આ પ્રકારની બે, એક તો એનું કર્તવ્ય કર્મ યુદ્ધ છે એ કરવાની ક્ષમતા ધરાવતા હોવાને કારણે, અથવા સેવા કરવાની, બાહુ જે છે નથી હંમેશા સેવા થતી હોય એની ક્ષમતા ધરાવતો હોવાને કારણે અર્જુન એ રીતે મહાબાહુ. શૃણુ, સાંભળ, અર્થાત અર્જુનને સાવધાન કરે છે. મે વચઃ, મે એટલે મદીયમ, પરમ વચઃ પરમં પ્રકૃષ્ટમ, પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ, નિરતિશય વસ્તુના પ્રકાશકમ. તો વચનમાં વળી ઉત્કૃષ્ટતા શું છે? વચન એટલે તો શબ્દ જ છે ને. કઈ વસ્તુ છે જે શબ્દનો ઉત્કૃષ્ટ બનાવે છે? શબ્દનો વિષય. શબ્દ કેમ ઉત્કૃષ્ટ બને છે? શબ્દ જેનું નિરૂપણ કરે છે એ વિષય. નિરતિશય વસ્તુના પ્રકાશકમ વચઃ, નિરતિશય, જેનું કોઈ અતિશય નથી, જેને ચડિયાતું કઈ નથી, નામ નિરતિશય. અતિશય એટલે કશાકથી વધીને આગળ હોય એનો અતિશય. નિરતિશય અર્થાત જેને વધીને કઈ નથી, જેને ચડિયાતું કઈ નથી, એવું જે ઉત્કૃષ્ટ પારમાર્થિક સર્વોત્કૃષ્ટ તત્વ છે. એ તત્વને પ્રકાશિત કરનાર અમારું વચન જે છે કેવું છે? પરમ વચન. વચન એટલે વાક્યમ, એ વાક્ય એટલે કે અમારું પ્રવચન. ટૂંકમાં યત, યદ એટલે પરમમ, જે પરમ તત્વ, તે અહમ વક્ષ્યામી. હે અર્જુન, હું તને એ પરમ તત્વ કહીશ. કેવું તું છે? વારંવાર ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરતા હોય છે. ચોથા અધ્યાયમાં કહ્યું ભક્તો સિમે સખા છે, તમારો ભક્ત છે, સખા છે. નવમા અધ્યાયમાં કહ્યું અનસૂયવે, તું અસૂયા રહિત છે. વારંવાર લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા મયા પ્રોક્તા મયા અનઘ, પુરા પ્રોક્તા મયા અનઘ, તું પાપ રહિત છે. અનસૂયવે, અસૂયા રહિત છે.
ક્યાંય દોષ હોય ત્યાં ગુણ હોય ત્યાં દોષનું દર્શન ના કરે. દોષ દર્શન કરનારો નથી, ગુણનું દર્શન, ગુણ ગ્રહણ કરનારો છે. એમ કરી કરીને અર્જુનના જે બધા ગુણો એટલા બધા ભગવાન અર્જુન માટે જે સંબોધનો વાપરે છે એ સંબંધો બધા ભેગા કરીને ખબર પડે કે અર્જુનનું વ્યક્તિત્વ કેવું હતું. અહીં શું કહે છે? પ્રિયમાણ. અને બે વચ્ચેનો સંબંધ કેવો એ પણ નક્કી થઈ જાય, એ પણ વ્યક્ત થાય. પ્રિયમાણાય મદ વચનાત પ્રિય છે તુમ. મારા વચનથી તને અત્યંત પ્રેમ જન્મે છે, અત્યંત સ્નેહ જન્મે છે, અત્યંત આનંદ જન્મે છે. હું જોઈ શકું છું કે મારા વચન સામે તારા અત્યંત આનંદ જન્મે છે. સાંભળીને આનંદ કેવો જન્મે? આમ અતિ અમૃતમ પીબન. તું મારા વચનનું એનું પાન કરી રહ્યો છે. અમૃતનું પાન ન કરી રહ્યો હોય ને અમૃતનું પાન કરવાથી કેવો આનંદ પ્રગટે.